નમસ્તે. ધોરણ 7 પાઠ નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. તો અમારા વિદ્યાર્થીઓ છે એ કઈ વસ્તુ સુવાહક છે અને અવાહક છે એના વિશેની પ્રવૃત્તિ કરશે. તો સરસ મજાની પ્રવૃત્તિ છે એ બતાવીએ. ચલો કિંજલબેન, ચલો ચલો લાઇટ થાય છે, એલઈડી લાઇટ થાય છે એટલે સુવાહક છે કે અવાહક? સુવાહક. ચાલો નેક્સ્ટ સ્નેહાબેન. થાય છે લેમ્પ? લેમ્પ નથી થતો. ચાલો નેક્સ્ટ એની પછી સુવાહક છે કે અવાહક એ કહેવાનું હો પાછું. ચલો લેમ્પ થાય છે તો સુવાહક છે કે અવાહક? ચાલો નેક્સ્ટ સુવાહક છે કે અવાહક એ કહેવાનું છે હો. અંકિતાબેન ચલો પુઠ્ઠું છે, રેડી? અવાહક છે કે સુવાહક? અવાહક. ચલો નેક્સ્ટ રશ્મિકાબેન. ચલો લાઇટ થાય છે? ના. લાઇટ થતી નથી. અવાહક છે કે સુવાહક? અવાહક. અવાહક. ચલો નેક્સ્ટ નિતેશભાઈ. ચલો લાઇટ થાય ના. તો થર્મોકોલ સુવાહક છે કે અવાહક? અવાહક. અવાહક. સરસ. નેક્સ્ટ સાગરભાઈ. લાઇટ થાય છે? લાઇટ થાય છે. સરસ. તો સુવાહક છે કે અવાહક? સુવાહક. સુવાહક. સરસ. હાલો પિનલબેન. લાઇટ થાય છે? ના. લાઇટ થતી નથી. તો વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? અવાહક. સરસ. ચલો તો આ રીતે અલગ અલગ વસ્તુઓ લઈ અને પ્રવૃત્તિ કરી શકાય કે વસ્તુઓમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ સુવાહક અને પસાર ના થાય તો એ અવાહક.